अवतार धारण करे। भेद એટલે ગાયો માટેથી ભગવાન અવતાર ધારણ કરે, દેવતાઓનો કાર્ય માટેથી ભગવાન અવતાર ધારણ કરે અને સંતો માટેથી ભગવાન અવતાર ધારણ કરે। ભગવાન દિવસે દિવસે મોટા થયા, આ બાજુ રાક્ષસોનો ઉપદ્રવ વધ્યો અને એ રાક્ષસોનો ઉપદ્રવ વધવા લાગ્યો એટલે ઋષિ મુનિઓ જે યજ્ઞ કરતા હતા એ યજ્ઞની અંદર વિક્ષેપ પડવા માંડ્યા। ઋષિઓ આહુતિ આપે, રાક્ષસો આવી અને એ યજ્ઞને વિધ્વંસ કરે। વિશ્વામિત્રને થયું આ યજ્ઞની રક્ષા કોણ કરશે? વિચાર કર્યો કે આ યજ્ઞની રક્ષા કરવા માટે આ પૃથ્વી પર પ્રભુ પધાર્યા છે અને એ જ વિશ્વામિત્રજી આજે દશરથ મહારાજને ત્યાં આવ્યા। વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસહી વિપિન शुभयाश्रम जानी, तहाँ जब यज्ञ जोग मुनि करही, अति मारिच सो बाहुई रही। यज्ञ करे ત્યાં સુબાહુ મારી ચાદી જે યજ્ઞનો વિધ્વંસ કરતા હતા એટલે વિશ્વામિત્ર વિચાર કરો ક્યાં જાઓ? દશરથ રાજા પાસે આવ્યા છે। गांधी तनयमय चिंता व्यापी, हरि बिनु मार निशिचर पापी। प्रभु अगर आ निशिचर नहीं मृत्यु पामे એટલે વિશ્વામિત્રજી પોતાનો મનોરથ લઈ અને દશરથ પાસે આવ્યા। મનનો રથ લઈને આવ્યા છે। ભગવાન કૃષ્ણને આકૃતિ રથ લઈને લેવા આવે એ કથા આવશે। એ સોનાનો રથ લઈને આવે। અહીંયા વિશ્વામિત્રજી રથ લઈને આવે કયો? यही विधि करत मनोरथ जानत लागी। મનોરથ લઈ પોતાનો મનરૂપી રથ લઈને આવ્યા છે અને કહે કે હે રાજન, અમે યજ્ઞ કરીશું, એ યજ્ઞની અંદર અસુર સમૂહ સતાવો મોહી, મેં યાચક ગાયો નૃપતે। હું આજે યાચક બનીને આપણે ત્યાં આવ્યો છું। હે રાજન, મને અસુરો બહુ હેરાન કરે છે, મારા યજ્ઞને વિધ્વંસ કરે છે। તો હે રાજન, અનુજ સહિત દેહુર પુરાયા। અનુજ સહિત શું માંગ્યું છે? અનુજ સહિત દેહુર પુરાયા। અનુજ એટલે લક્ષ્મણ, લક્ષ્મણ સાથે રામને આપો। કેમ? નિશિચર વધવે હોયશનાથા, મારા યજ્ઞની રક્ષા કરે, શુભાવો આદો વગેરેનો ભગવાન દૂર કરે। ત્યારે દશરથ રાજા કહે, અરે વિશ્વામિત્રજી, આપ અમારે ત્યાં પધાર્યા છો ને, આપ અમારે ત્યાં અતિથિ તરીકે પધાર્યા છો, પહેલા તો અમે તમારું સ્વાગત કરીએ। વિચાર કરો, એ રાજા વિશ્વામિત્ર આવ્યા, એ અતિથિનું સ્વાગત કરે। કઈક આપણું ભાગ્ય હોય ને ત્યારે આપણે ત્યાં એક અતિથિ આવે। અત્યારની સ્થિતિ પ્રમાણે નહીં, अतिथि तुम कब जाओगे? अभी क्या बोलते? अतिथि तुम कब जाओगे? संस्कृति अपने थी, अतिथि तुम कब आओगे? पहला मेहमान की राह जोता।
આમ છેવાડાનું ગામ હોય ને એટલે મહેમાન ક્યારે આવે રાહ જોઈએ. વડીલો છે એમને ખબર છે તમે તમારા દાદીમાને કીધું કે બા એક શીરો બનાવો, લાપસી બનાવો ને કે, તો તરત દાદીમાં શું કહે છે? બેટા મહેમાનને આવવા દે. મહેમાનની રાહ જોતા. અને અત્યારે એનો રાહ શબ્દ છે, રાહ શબ્દ દૂર થયો. રાહ જોઈ શેની? મહેમાન ક્યારે જાય પછી સમોસા ખાઈએ, મહેમાન ક્યારે જાય પછી શ્રીખંડ ખાઈએ. પહેલા મહેમાનની રાહ જોતા કે ક્યાં આપણું કઈ ભાગ્ય હોય ત્યારે આપણે ત્યાં મહેમાન આવે. અને પહેલા લખતા સુસ્વાગતમ, પછી સુધર્યા, ભલે પધાર્યા ભાવથી. હવે એનાથી વધારે સુધર્યા, વેલકમ. હવે એનાથી સુધર્યા, એનું વેલકમ ક્યાં રાખ્યું? પગમાં રાખ્યું. પગલુસણિયામાં વેલકમ. વિચાર કરો, આપણે ત્યાં અતિથિ આવેલું સ્વાગત થતું. એ જીતા રાજા ગાણિયા એ ખુશી જે કોઈ આવે આવકારો મીઠો આપકે માનવીની પાસે કોઈ માનવી મહેમાન આવે સવારના આવ્યા 8, 9, 10 વાગે 10 વાગે ને પછી 10 ના 11, 12 વાગે જમવાનું કે તો પૂછે તો નહીં. અને પાછા મહેમાન કે હવે ભાઈ જઈએ છીએ. અરે અરે આમના ઉતાવળ કરીને આવો. જેટલી વખત આ એટલી વખત આ ઉતાવળ કરીને આવો. ક્યારે? કેમને કે શાંતિ થયો. પણ હવે જ્યારે આવો ને ત્યારે પરિવાર સાથે ભાભીને છોકરાને બધાને કહીને આવો. હવે તો આ બધી ઓશિકું રાખી દીધો. પાછો આગ્રહ કરે હવે તો ચોક્કસ આવજો. પાછા પહેલાના એવું તો પૂછતા નહીં શા માટે આવ્યા, કેમ આવ્યા. કવિ ગુણાકાત કહ્યું કે સાથે બેસી ખાજે એજીને જાપારે સુધી તું વેર વડાવાને જાય. પાણી પાજે સાથે બેસી ખાજે એજીને જાપારે સુધી તું વેર વડાવાને બને તો છોડો આપણું કઈક પુણ્ય હોય ત્યારે આપણે ત્યાં અતિથિ આવે. અતિથિ માગે ને એના પહેલા પાણી આપી દેવું જોઈએ. અતિથિ માગે એના પહેલા આસન આપી દેવું.
પાણી આપતાય નથી આવડતું. આમ ગ્લાસમાં આમ આંગળા નાખીને પાણી આપે. આ ઘરની આદત એવી હોય. એમનો આદર સત્કાર, એમને જે પ્રમાણે જે આવ્યો છે એનો એ અતિથિનો એ પણ આદર સત્કાર જાણવો જોઈએ. વિશ્વામિત્રી જે પધાર્યા, દશરથ રાજાએ એનું આદર સત્કાર સન્માન વગેરે કહ્યું અને જ્યાં કહ્યું કે હે રાજન, અનુજ સહિત દેહી રઘુરાયા, લક્ષ્મણ સાથે રામને આપો. ત્યારે દશરથ રાજા એમ કહે, અરે વિશ્વામિત્રજી, તમે ધન લઈ લો, તમે ભૂમિ લઈ લો, ગજ લઈ લો, આ બધું જ લઈ લો, પણ રામ અને લક્ષ્મણ તો એ મારી આંખની બંને કીકો છે, મારી નેત્ર છે, મારી આંખો છે. આ બેને હું ના આપું. અને વિશ્વામિત્રી, આપ તો જાણો છો, ચોથે પણ પાહો શુદ્ધ ચાલે, ચોથી અવસ્થામાં મને 4 સંતાનની પ્રાપ્તિ થઈ છે. વિપ્ર કહ્યું, નહીં વચન વિચારે. અરે વિશ્વામિત્રી, તમે વિચારી તો બોલો. ખૂબ વિશ્વામિત્ર કહે કે આપ છતાં દશરથ રાજા ના પાડે. કૌશલ્યાથી રાણીઓ ના પાડે કે નહીં, પણ વશિષ્ઠ બાપજી એમ કહે કે રામને મોકલશો ને વિશ્વામિત્ર સાથે, એ યજ્ઞનું રક્ષણ કરવા માટે આવ્યા છે અને યજ્ઞની રક્ષા કરવા માટે જાય છે. ને જાય છે ને તો જ્યારે આવશે ને ત્યારે વહુ લઈને આવશે. કૌશલ્ય તો એવું, હા તો જવા દો. માને દરેકની ચિંતા જો જલ્દી વહુ આવે. પિતાને બહુ ચિંતા ના હોય, દીકરો પહેલાનો બહુ બાપને પહેલાવે છે, પણ માને બહુ ચિંતા હોય કે જલ્દી દીકરાને પહેરાવી દો ને જલ્દી વહુ લાવું, જલ્દી હું સાસુ થવાનું, બહુ જલ્દી સાસુ થઈ જાઉં. ભગવાન રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રને સમર્પિત કર્યા. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે સાથે જાય. આગળ જતા જતા ગંગા નદી આવીને ગંગા નદીની અંદર જળની અંદર આચરણ વગેરે કરી સ્નાનાદિ કરીને વિશ્વામિત્ર કહે કે હે રામ, આ તમારા પૂર્વજો એ સ્વર્ગમાંથી અહીંયા લાવેલા. શું રામ નહીં જાણતા હોય? કારણ કે ગંગાજી સ્વર્ગમાંથી, ગંગા સ્વર્ગમાં કઈ રીતે પ્રગટ થઈ? ભગવાનના ચરણમાંથી નો પ્રગટ થઈ છે. ગઈકાલે આપણે જોયું, આજે સવારે બલિરાજાને ત્યાં ભગવાન પધાર્યા. એક ચરણ, બે ચરણ, દ્વિતીય ચરણ સ્વર્ગમાં ગયું ત્યારે બધા દેવતાઓએ ભગવાનના ચરણ ધોયા. કૃપારૂત્વા ઉદય પુરુષા પાદોષિયા ભવત પુનઃ તતો પિપન વિક્રામ સાસનાન સનેયવિ. બ્રહ્માજી દેવતાઓ ભગવાનના જે ચરણ ધોયા ને ચરણમાંથી જે પ્રગટ થઈ વિષ્ણુ ત્રિપદગામિની, ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ તે ગંગા. પણ ભગવાન તો મનુષ્ય દેહ લઈને આવ્યા છે, લીન મનુજ અવતાર. સમય જતા જતા આગળ આવ્યા ત્યારે તારકાનો ભગવાને વધ કર્યો. એ કથા કઈ સંભળાવી. આગળ જ્યાં ગયા ત્યાં એક પથ્થર હતો. એ પથ્થરને ભગવાનના ચરણનો સ્પર્શ થયો અને અહલ્યાનો ઉદ્ધાર કર્યો. સમય વીતતા વીતતા ત્યાંથી ભગવાન વિશ્વામિત્ર યજ્ઞ વગેરે કરે અને એ યજ્ઞની અંદર જ્યારે અસુર આવ્યા, ભગવાને ભણા વગરનો બાણ માર્યો. મારીચ અને શુબાહુને દૂર સુધી ફેંકી, 100 યોજન સુધી દૂર ફેંકી દીધા.
વિશ્વામિત્રને જનક રાજાએ આમંત્રણ આપ્યું કે મારે ત્યાં મારા દીકરીના સ્વયંવર છે, ત્યાં આપ પધારજો. વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણ બંને વિશ્વામિત્ર ગુરુ સાથે જનકના દરબારમાં ગયા. જનકના દરબારમાં સુંદર વ્યવસ્થા છે. રાત્રિનો સમય થયો. રામ અને લક્ષ્મણ બંને જણા ગુરુના ચરણ દબા. વિચાર કરો, ભગવાન બનીને પણ ગુરુની સેવા કરે, એક એક ચરણ દબાવે. ગુરુની સેવા કરવી જોઈએ. ગુરુ જેટલું કહે એટલું કરવું જોઈએ. गुरु की परीक्षा नहीं होती, लेकिन गुरु की प्रतीक्षा होती है. गुरु तमने आवड़े, गुरु ની પરીક્ષા કરે ન લેવાય. તમારે અહીંથી વડોદરાથી બોમ્બે જવું છે ને, પ્લેટફોર્મ પર જાઓ ને, તમે પ્લેટફોર્મમાં જઈને કહો કે ભાઈ મને બોમ્બેની ટિકિટ આપો, તો તમને ટિકિટ આપે. પણ એ જે ટિકિટ આપતો એ ટિકિટ માસ્ટરને તમે એમ કહો કે તમે એ બોમ્બે જોયું ખરું, કાંદીવલી ક્યાં આવ્યું, બોરીવલી ક્યાં આવ્યું, વચ્ચે કયા વાપી, વલસાડ શું શું આવે, એ તમને કે એ ભાઈ મને કઈ ખબર નથી. હું પહેલા મારી કલકત્તા નોકરી હતી, હવે અહીંયા વડોદરા આવ્યો છું, મારું તો કામ છે ટિકિટ આપવાનું. એમ ગુરુનું કર્તવ્ય છે બસ જ્ઞાન ઉપદેશ આપવો. જે આપણને ગુરુ ઉપદેશ આપે એને ગુરુના રસ્તે ચાલીએ તો જીવન સાર્થક બને. ગુરુ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કરવું જોઈએ. આ તો ગુરુને પરીક્ષા કરી, અને હવે તો બધાને ગુરુ ગુરુ કહેવા લાગ્યા. ગુરુ કોઈ કરી જાય મહાગુરુ. એને જે પ્રમાણે ગુરુ જે આપણને ઉપદેશ આપ્યો, જો ગુરુના આશ્રમમાં હરખું જમવાનું ના હોય તો બીજો પૂર્ણિમા બીજી જગ્યાએ જે તમને મંત્ર આપેનો વિશ્વાસ હોવો જોઈએ. શિવ પુરાણમાં કથા છે, નારદજી કીધું હિમાલયને, જો તારા દીકરી પાર્વતી તપ કરશે અને તપ કરશે ને તો એને શિવ મળશે. અને માં પાર્વતી તપ કરવા માટે ગયા. તપ કરતા આહારનો ત્યાગ કરી દીધો, ફળનો ત્યાગ કરી દીધો, જળનો ત્યાગ કરી દીધો. અને ત્યારે શનકાદી ઋષિમુનિઓ આવીને કહે, સપ્તર્ષિઓ આયા અને સપ્તર્ષિઓ આવીને કહ્યું કે તમે આ વ્રત આ જપ કોના માટે કરો? તો કે મને પતિ મળે ને એના માટે. તો કે આવું કઠોર તપ કરવાનું કોને કીધું? મને મારા ગુરુએ કીધું. કયા ગુરુ? નારદજી. લે, જેને પોતા ઘરના ઠેકાણા નથી એ તમારા ગુરુ? પોતાનું ઘર નથી બાંધ્યું એ તમને મંત્ર આપે ને એ તમે જપ કરો, એવા ગુરુ ઉપર? પાર્વતીજી કહે મને મારા ગુરુ પર વિશ્વાસ છે. વિશ્વાસો ગુરુ વાક્ય શું? જે ગુરુ બનાવ્યા એ ગુરુ પર તમને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. જ્યાં સુધી તમને વિશ્વાસ ન હોય ત્યાં સુધી એ કર્મનું ક્યારે તમને ફળ મળતું નથી. गुरु के वचन में प्रीति न होई, सपने हूँ सुगम सुख होई. જેને ગુરુ પર વિશ્વાસ નથી એને સપનામાં પણ સુખ નથી. સપ્તર્ષિઓ કહે કે અરે તમને એ ગુરુ? તો કે હા, મને મારા ગુરુ પર પૂર્ણ વિશ્વાસ છે. મને જે મંત્ર આપ્યો છે એ મંત્રનો હું જપ કરીશ. બસ જે મને કહ્યું છે એ પ્રમાણે હું પાલન કરીશ અને મારી સિદ્ધિને મેળવીશ.